નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો મોદી પર વાર, કહ્યું ગુજરાતમાં દલિતોને દબાવવામાં આવે છે। દલિત મુદ્દા પર રાજકીય પક્ષોમાં વળતર આપવાની દોડ, રાહુલે 5 લાખ તો એનસીપીએ પ્રફુલ્લ પટેલે 2 લાખની કરી સહાય। રાજ્યભરમાં દલિતોના ઉગ્ર દેખાવો, કડીમાં બસમાં લગાવાયા આગ, મોડાસા પોરબંદર ધારીમાં બંધ તો કેટલાક ગામમાં ચક્કાજામ। તલાટીમાં સિલેક્શન મામલે ચંપાવતે માંગ્યા હતા 40 લાખ રૂપિયા, પાસ નેતા હાર્દિકનો વીટીવી પર ખુલાસો। ખેડામાં અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીકી મહિલાની કરી હત્યા, આરોપી ફરાર, પોલીસ તપાસ તેજ। કચ્છમાં કમળો બન્યો બેકાબુ, છેલ્લા 2.5 માસમાં નોંધાયા 280 કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં। મહેસાણામાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ, તંત્ર અને કોન્ટ્રાક્ટરોએ કર્યો લાખો રૂપિયાનો ગોટાળો। અને વીટીવી કેમ્પેઇન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે નીતિન પટેલની કામગીરીના લેખાજોખા, 3.5 વર્ષના કરેલી કામગીરીનો આપીશું ચિતાર। આજે ટાઉનમાં સૌથી પહેલા વાત કરીએ છોટાઉદેપુરની। એક અકસ્માતના સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। એક ડમ્પર ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લીધા હોવાના સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે। 2 બાઇક પર સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। મોડાસર ચોકડી પાસેનો આ એક બનાવ છે। આ તમામ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડમ્પર ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લીધા છે। આ બંને બાઇક પર 4 મુસાફર સવાર હતા। આ ચારેય લોકોના ઘટના સ્થળે જ આ અકસ્માતમાં મોત નીપજ્યા છે। અને હવે વાત કરીએ દલિત કાંડની। દલિત કાંડ મુદ્દે દિવસે ને દિવસે ગુજરાતનું વાતાવરણ ડહોળાતું જાય છે, ત્યારે કડીના દત્રોજમાં વધુ એક બસ સળગાવવામાં આવી છે। આ આગ તોફાની તત્વો દ્વારા લગાવવામાં આવી હતી, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું અને દલિત સમાજનું ટોળું મોટી સંખ્યામાં એકઠું થયું હતું અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। 500 થી વધુ લોકોના ટોળાએ મુસાફરોને પણ એક બસ એસટી બસ સળગાવી દેવામાં આવી છે। મધુસૂદન સિરામિક ફેક્ટરી પાસે દલિત ટોળાએ આ બસને આગ ચાંપી છે। 500 થી વધુ લોકોના ટોળાએ મુસાફરોને નીચે ઉતારી અને ત્યારબાદ આ બસને સળગાવી દીધી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર સામે, રાજ્ય સરકારની સંપત્તિ સામે પોતાનો જે વિરોધ છે તે દલિતો હવે આ પ્રકારના વર્તનથી કાઢી રહ્યા છે। આક્રોશ દલિતોનો હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। તોફાની તત્વો દ્વારા આ બસને સળગાવવામાં આવી છે। આ બસમાં જેટલા મુસાફરો હતા, આ તમામ મુસાફરોને બસમાંથી બહાર ઉતારી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ બસને આગ ચાંપી દેવામાં આવી છે। દલિત કાંડ મુદ્દો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। દલિત સમાજના લોકો હવે રોડ રસ્તા પર આવીને આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે। પોતાનો ક્રોધ જાહેર સંપત્તિને નુકસાન કરીને વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો કડીનો છે। કડીના દેત્રોજમાં વધુ એક બસને સળગાવવામાં આવી છે। આ આગ તોફાની તત્વો દ્વારા લગાવવામાં આવી, જેને લઈને વાતાવરણ ફરી એકવાર તંગ બની ગયું હતું। દલિત સમાજનું ટોળું મોટી સંખ્યામાં એકઠું થયું અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। ઉનામાં થયેલા દલિતો પરના અત્યાચારના વિરુદ્ધ રાજ્યભરમાં તંગ પરિસ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે સુરતમાં દલિતો દ્વારા ઉધના રેલવે સ્ટેશને નવજીવન એક્સપ્રેસને રોકી હોબાળો મચાવ્યો હતો। રેલવે પોલીસ અને ગુજરાત પોલીસના કાફલો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અને બહાર ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે દલિતોનો ગુસ્સો જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ઉધના રેલવે પોલીસે 50 દલિતોની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા। ઉનાના દલિતોના અત્યાચારનો મુદ્દો હાલ દેશવ્યાપી બની ગયો છે। કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ઉનાના સમઢિયાળામાં દલિત પરિવારની મુલાકાત લીધી।
રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને દલિત પરિવારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે વાતચીત કરતી વખતે ચા પણ પીધી અને દલિતો પર થયેલા અત્યાચારની ક્લિપ પણ જોઈ હતી. રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઉનાના સમઢિયાળામાં દલિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા, જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલમાં જઈને પીડિતોની મુલાકાત કરી. આ સાથે જ પીડિતના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી અને તેમની વ્યથા પણ સાંભળી. અહીં પણ તેમણે પીડિતોને પડેલ મારની મોબાઈલ ક્લિપ જોઈ અને દલિતોના દર્દને સાંભળ્યું. રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. ઉનાના દલિતોના અત્યાચારનો મુદ્દો દેશવ્યાપી હોબાળો મચાવી રહ્યો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ઉનાના સમઢિયાળા દલિત પરિવારની મુલાકાત કરી હતી અને રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને દલિત પરિવારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે વાતચીત કરતી વખતે ચા પણ પીધી હતી અને દલિતો પર થયેલા અત્યાચારની ક્લિપ પણ જોઈ. રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ગુજરાત પ્રભારી ગુરુદાસ કામત પણ રાહુલ ગાંધીની સાથે હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની મુલાકાત બાદ પીડિત યુવાને જણાવ્યું કે રાહુલે સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યા અને દોષિતોને સજા થાય તેવી પણ માંગ કરી. આ તરફ એનસીપીના નેતા પ્રફુલ પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી, જ્યાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકોની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી. ઉલ્લેખનીય છે કે ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં તંગદિલી ભરેલું વાતાવરણ સર્જાયું છે. આ મુદ્દે પ્રફુલ પટેલ રાજ્યમાં શાંતિ બનાવી રાખવા ગુજરાતવાસીઓને વિનંતી કરી રહ્યા છે અને સાથે જ પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. દલિત યુવકો ઉપર થયેલા અત્યાચાર બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે ઉનામાં દલિત પરિવારના ઘરે પહોંચી મુલાકાત લીધી. આ મુદ્દે પ્રફુલ પટેલ રાજ્યમાં શાંતિ બનાવી રાખવા ગુજરાતવાસીઓને વિનંતી કરી છે અને દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે ઉનામાં દલિત પરિવારના ઘરે પહોંચી મુલાકાત લીધી. આ મુદ્દે પ્રફુલ પટેલ રાજ્યમાં શાંતિ બનાવી રાખવા ગુજરાતવાસીઓને વિનંતી કરી છે અને દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે ઉનામાં દલિત પરિવારના ઘરે પહોંચી મુલાકાત લીધી. આ સમય એવો નથી કેમ કે કોઈ ઘટના બની જાય, અમુક લોકોનું આમાં પણ રાજકારણ હોઈ શકે કે આવી ઘટનાઓ થાય, એના લીધે વાતાવરણ ખરાબ થાય, એવી રીતનું કોઈને પણ મોકો ન મળે એના માટે લોકોએ સજગ રહેવું જોઈએ. અને આજે કોઈએ એવું લાગવું નહીં જોઈએ, સરકાર કોઈની પણ હોય, પણ આજે આખા દેશમાં બધી જ રાજનીતિક પાર્ટી કે દેશના સામાન્ય નાગરિક આજે આવા કોઈ પણ બનાવને સાથ ના આપે. કોઈ પણ આવા બનાવના માટે કોઈ સપોર્ટ કોઈનો મળવાનો નથી. તો આ તરફ દીવમાં પણ પ્રફુલ પટેલે મુલાકાત લીધી હતી અને દીવમાં પણ ત્યાં પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. એનસીપી નેતા પ્રફુલ પટેલ આજે દીવ ખાતે પહોંચી અને ત્યાં પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ દલિત કાંડ મામલે કેટલાક આક્ષેપો રાજ્ય સરકાર પર કર્યા છે. શું કહેવું છે તેઓનું તે સાંભળીએ. ગાય માતા કરીને યુવાનોને ઉશ્કેરે છે. આ એ ઝેરીલા પ્રચારનું આ પરિણામ છે. હકીકતમાં ગાયોના ગૌચરો છે એની જાળવણી કરવી જોઈએ. ખરેખર ગાય માતાની વાત ભાજપ કરતું હોય તો ગૌચરો તો ઉદ્યોગપતિઓને પધરાવે છે. ગૌશાળાને કોંગ્રેસની સરકારો ગ્રાન્ટો આપતી હતી. ગૌશાળાઓ માટે સ્પેશિયલ વિડીયો અનામત રખાતી હતી. આ બધું જ ભાજપની સરકારમાં બંધ થયું.
તો એક તરફ દલિત કાંડ મુદ્દો ગઈકાલે લોકસભામાં ચર્ચાયો હતો. રાજનાથ સિંહે પણ દલિત કાંડ મામલે રાજ્ય સરકાર જે કાર્યવાહી કરી રહી છે તેનો ચિતાર આપ્યો હતો. તે નિવેદન દરમિયાન જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કેમેરામાં ગઈકાલે ઊંઘતા ઝડપાયા હતા. એક તરફ રાહુલ ગાંધી આજે ઉનામાં તમામ પીડિતોની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એક જ વ્યક્તિનો બે ચહેરો આજે નજર આવ્યો હતો. તો જે રીતે ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી જે વખતે દલિત કાંડ મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો અને એ નિંદર માણી રહ્યા હતા, તે જ મામલે રાજ્ય સરકારે પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી વિથ ધ ડિફરન્સ બીજી બધી પાર્ટીઓ કરતા અલગ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ કાર્યકર્તાની પાર્ટી છે. એટલે કેડરનું નિર્માણ થાય, વૈચારિક અધિષ્ઠાન થાય અને કાર્યકર્તા એક વિચારથી પાકો ઘડાય. કાર્ય પદ્ધતિ, પાર્ટીના મૂલ્યો, પાર્ટીની વિચારધારા, પાર્ટીની સિસ્ટમ, આ બધી વસ્તુથી વ્યવસ્થિત એમાં અભ્યાસ વર્ગમાંથી શીખીને એક પાર્ટીની એસેટ બને એટલા માટે આ અભ્યાસ વર્ગો રાખ્યા છે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનો અભ્યાસ વર્ગમાં આવ્યો છું. અત્યાર સુધીમાં તાલુકામાં 51,000 કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થયા. હવે જિલ્લામાં બીજા 12,000 કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થશે. ચોક્કસ સાંપ્રત પરિસ્થિતિ પડકારોની ચર્ચાઓ હોય છે, પરંતુ હું એમ માનું છું કે સ્વાભાવિક છે કે અલગ અલગ પ્રશ્નો, અલગ અલગ આંદોલનો ઉદ્ભવતા હોય છે, પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે પાટીદારો ભાજપ સાથે હતા ને રહેશે. એમ દલિતોમાં પણ એટલા બધા સરકારે ત્વરિત પગલાં લીધા છે, તો બધામાં દલિતો પણ ભારતીય જનતા પાર્ટીના એક પાયો બની રહેશે. તો ઉનાનો સમગ્ર મુદ્દો જ્યારે રાજકોટ ખાતે પહોંચ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કેટલાક રાજકીય નેતાઓ આવીને પણ પીડિતોની મુલાકાત લીધી હતી અને પીડિતો સાથે વાતચીત કરી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તમામ જે પીડિતો અત્યારે સારવાર લઈ રહ્યા છે, આ સારવાર દરમિયાન તમામ રાજકીય પક્ષો અત્યારે પહોંચી રહ્યા છે અને તમામ પીડિતો સાથે વાતચીત કરી અને યોગ્ય ન્યાયની વાત કરી રહ્યા છે. આ તરફ પીડિત પરિવાર પણ ઈચ્છી રહ્યો છે કે તેઓ સાથે ન્યાય થાય, તેઓ ઉપર રાજકારણ ન રમાય. સિવિલ હોસ્પિટલમાં ઉના એટલે મોટા સમઢિયાળાના બનાવમાં જે ઈજાગ્રસ્તો છે એમને દાખલ કર્યા છે, એટલે એમની તબિયતની ઉત્સાહ માટે અને ખાસ કરીને એમના દ્વારા બીજી કોઈ રજૂઆત હોય તો એ સાંભળવા માટેનું આ એક આયોજન છે. આપ જાણો છો કે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ ઓલરેડી મુલાકાત લીધી જ છે, એટલે બીજા વિષયો કંઈ વધારાના આવતા નથી. પણ એ સિવાય પણ જો કંઈક એવા પ્રશ્નો હોય તો એ સાંભળવા માટેના અમારા પ્રયત્નો છે. તો એક તરફ આપ જોઈ શકો છો તમામ દ્રશ્યો ભાવનગરના, રાજકોટના, કેશોદના અને કુતિયાણાના. ભાવનગરમાં આ દલિત કાંડ મામલે લોકો જે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે, પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. તો એક તરફ રાજકોટમાં તોડફોડ કરીને દલિતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, તો એક તરફ કેશોદમાં પણ રોડ રસ્તા પર ઉતરીને દલિતો જે વિરોધ કરી રહ્યા છે, પોલીસની સામે ઘર્ષણ કરી રહ્યા છે, તે મામલે પોલીસે પણ આ તમામ ટોળાને વેરવિખેર કરવા માટે બંદોબસ્ત ચુસ્ત કર્યો છે. તો બીજી તરફ કુતિયાણાના દ્રશ્યો છે. કુતિયાણામાં પણ ગઈકાલે ગુજરાત બંધ મામલે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. તો ઉના દલિત અત્યાચારને પગલે અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આજે ધારીમાં 5,000 દલિતોએ જય ભીમના નારા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક વિશાળ રેલી યોજી હતી. પુતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો અને સાથે ધારીમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ દલિત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ભાજપના પુતળાનું દહન કરી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. આ તરફ આજે પણ બોટાદમાં રાજકોટ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરાના પાદરામાં લીતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. મહિલાઓ થાળી વેલણ લઈને કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ સાથે આવેદનપત્ર આપતા સીએમના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં તંગદિલી ભરેલું વાતાવરણ સર્જાયું છે. ત્યારે અમદાવાદના સાણંદમાં પણ દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. બીજી તરફ અમદાવાદના ધોળકામાં દલિત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત દલિત સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા છે. તો બીજી તરફ અરવલ્લીના મોડાસામાં નીકળેલી દલિત રેલી દરમિયાન રેલીમાં અમુક આવારા તત્વો દ્વારા દાદાગીરીપૂર્વકનું વર્તન કરી તોડફોડ કરી હતી અને વેપારીઓને મારામારી કરી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા. બાદમાં મોડાસા વેપારી એસોસિએશન દ્વારા મોડાસા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દલિત સમાજ પર થયેલા અત્યાચારના પડઘા રાજ્યમાં પડ્યા છે. ત્યારે વડોદરાના પાદરામાં દલિતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. મહિલાઓ થાળી વેલણ લઈને કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સાથે આવેદનપત્ર આપતા સીએમના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પુણ્યમાં થયેલા અત્યાચાર એનો અમને ન્યાય જોઈએ છે. આજે દલિતો પર આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે, પણ સરકાર હજી પણ જાગતી નથી. આજે માયાવતીએ જયારે એક મુદ્દો ઉઠાવ્યો છે જે એટલા ઊંચા કક્ષાના, અને એમણે એવું કીધું કે જયારે દલિતોને એક મુદ્દો ઉઠાવ્યો ત્યારે એમને વેશ્યા કહેવામાં આવ્યા. તો એટલા ઊંચા હોદ્દાની વ્યક્તિને જો એવું કહેતા હોય તો દલિત મહિલાઓની તો વેલ્યુ શું? તો કાલે ઉઠીને એમના પર કેટલા અત્યાચાર થશે કે નહીં થશે એની શું ગણતરી? વેલકમ બેક. એક બ્રેકિંગ ન્યૂઝ સાથે સમાચારમાં આગળ વધીએ. ગીર સોમનાથમાં અત્યારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. તલાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર છે. હરિપુર ગામમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે અને આ જ આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર ડરના મારે નીકળી ગયા હતા. હરિપુરમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તલાળામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તલાળાથી 14 કિલોમીટર દૂર એપી સેન્ટર નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સિસ્મોલોજીકલ સેન્ટરે આ તમામ બાબતોની નોંધ લીધી છે. તો ગીર સોમનાથમાં તલાળામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. હરિપુર ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા છે ડરના મારે. ભૂકંપના કારણે લોકોમાં ડર ભરાઈ ગયો છે અને તેના કારણે પોતાના ઘરની બહાર કોઈ ખુલ્લી જગ્યામાં તેઓ દોડી ગયા છે. જે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવી છે 3.3ની સામે આવી છે. અને હવે વાત કરીએ હાર્દિક પટેલના સનસનીખેજ ખુલાસાની. તલાટી ભરતી કૌભાંડ મામલે હાર્દિક પટેલે વીટીવી પર સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ચંપાવત એન્ડ કંપનીએ તેની પાસેથી કુલ 40 લાખ રૂપિયાની માંગ કરી હતી અને હાર્દિક તેની બહેન અને મિત્રને પાસ કરાવવા માટે નાણાં માંગ્યા હતા. હાર્દિક પટેલે વીટીવીના એક ઇન્ટરવ્યુમાં વીટીવી સાથેની ખાસ વાતચીતમાં આ તમામ ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં હાર્દિકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચંપાવત એન્ડ કંપનીએ તેની પાસે 40 લાખ રૂપિયા માંગ્યા હતા જ્યારે તેને 2014માં તલાટીની પરીક્ષા આપી રહ્યો હતો. ખાસ કરીને હાર્દિક તેની બહેન અને મિત્રને પાસ કરાવવા માટે ચંપાવતે આ નાણાં માંગ્યા હતા અને એક કોડ વર્ડ પણ આપ્યો હતો ANS-B. A નો મતલબ આનંદીબહેન, N નો મતલબ નીતિન પટેલ, S નો મતલબ શંકર ચૌધરી અને B એટલે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. કોઈ પણ આન્સર શીટમાં આ કોડ વર્ડ હોય એટલે એ લોકોએ આ તમામ નાણાં ચૂકવ્યા છે તેવું ધારી લેવામાં આવતું અને આ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવતા આ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે. તો ખુદ હાર્દિક પટેલ અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હાર્દિક, સ્વાગત આપનું વીટીવીમાં. હાર્દિક, જે રીતે વીટીવી સાથે આપે તમામ વાતો કરી, દિલ ખોલીને વાત કરીને જે ખુલાસાઓ આપ દ્વારા કરવામાં આવ્યા છે, સૌથી પહેલા વાત કરીશું આ તલાટી કૌભાંડ મામલે જે ખુલાસાઓ કર્યા છે તેનો ક્યાંક ને ક્યાંક રદિયો આપી રહ્યા છે ખુદ ચંપાવત. તેમણે કહ્યું છે કે હાર્દિક સાથે હું ક્યારેય મળ્યો નથી ને વાતચીત પણ નથી થઈ. શું કહેશો? જે રીતે ભૂપેન્દ્રસિંહની વાત કરી રહ્યા છે, મેં વિસનગર કોર્ટમાં પણ કહ્યું હતું કે ચંપાવત 25% જે વાત કરી રહ્યા છે, બીજી વાતો નથી કરી રહ્યા. અને મહત્વની બાબત એ છે કે ચંપાવતે એટલા બધા રૂપિયા સરકારમાં પહોંચાડ્યા હતા ઇલેક્શન ટાઈમે, અને હું ખુદ પણ મળ્યો, કેમ કે મેં ખુદ તલાટીની એક્ઝામ પણ આપેલી છે, મેં મારી બહેને અને બીજા એક મિત્રએ, ત્યારે પણ તેમને આ વાત કરી હતી. અને એ પહેલા પણ પછી મારી પીએસઆઈ ની એક્ઝામ વખતે પણ
એમને ચોખ્ખું કહ્યું કે તમામ પ્રકારે ગુજરાત સરકારની ભરતીની અંદર પૈસાથી સેટિંગ કરવામાં આવે છે. તલાટીના 13 થી 15 લાખ રૂપિયા ચાલતા હતા, પીએસઆઈ ના 25 લાખ અને કોન્સ્ટેબલના 15 લાખ રૂપિયા. એટલે ચંપાવત ઘણી વખત સાચું નહીં બોલે, કેમ કે એ ફક્ત ભૂપેન્દ્રસિંહને જ ટાર્ગેટ કરવા માંગે છે એમની અંગત રાજકીય દુશ્મનીના કારણે, પરંતુ હકીકત ઘણી બધી અલગ છે. તલાટીની એક્ઝામ વખતે એ પ્રમાણે જો ચંપાવતજી સાચું બોલે તો એવું માનું છું ઘણા બધા લોકોને એ પાસેથી જે પૈસા લેવામાં આવ્યા હતા એ લોકો પણ પોતાની ઘણા બધા લોકો બહાર આવશે. હું ચોક્કસ કહી શકું કે જે લોકોએ મારી પહેલા પણ પૈસા આપ્યા હતા, જે ભાવનગરના યુવાનો અને રાજકોટના યુવાનો, એમને પણ હું ખુલાસો કરાઈશ. ANS ડેસ્ક B ના વાતે. હાર્દિક, આપ અત્યારે જે વાત કહી રહ્યા છો કલ્યાણસિંહ ચંપાવત બાબતની, આપ લાઈન પર જ રહેશો. આપની સાથે બીજી લાઈન પર જોડાઈ ગયા છે ખુદ કલ્યાણસિંહ ચંપાવત, તેઓ પાસેથી પણ જાણીએ. કલ્યાણસિંહભાઈ, અત્યારે બીજી લાઈન પર હાર્દિક પણ છે, આપના તમામ વાતો તે પણ સાંભળી રહ્યા છે અને ખાસ કરીને આપની જે વાત છે તે 25% જ આપે ખુલાસા કર્યા છે, 25% જ વાતે આપે સામે આવી છે એવી વાત હાર્દિક કહી રહ્યા છે. શું કહેશો આ વિશે? હેલો જી, સૌ પ્રથમ સ્પષ્ટતા કરું છું વીટીવીમાં કે હાર્દિકની સાથે ક્યારેય મારો એક પણ ફોન, એક પણ મેસેજ, એક પણ રૂબરૂ મળ્યો નથી. હાર્દિક મોટાભાઈ, તમે મારી જોડે ફોન પર વાત છે, ગાંધીનગરના કોલવડના એક મિત્ર દ્વારા તમારી મુલાકાત ગાંધીનગર કેનલ જોડે કરાવવામાં આવી હતી. સાહેબ શ્રી, જો હકીકત તમે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છો તો આ બાબતે પણ હકીકત લોકો સમક્ષ રજૂ કરો. ફોટો લાવો કે રેકોર્ડિંગ લાવો. અને બીજું કે હું આ તલાટી કાંડ અને બિન સચિવાલય ક્લાર્ક પોલીસ અને પીએસઆઈ માં ક્યારે પડ્યો નથી. માત્ર તલાટી કાંડ એમાં મારા વિદ્યાર્થીઓ સામેથી આવ્યા છે, એમને એક પણ પૈસો આપ્યો નથી. તમારે તમારા દ્વારા જે સામેથી લોકોને બોલાવવામાં આવતા હતા, જે પ્રમાણે તલાટીને એક્ઝામના 15 લાખ રૂપિયાની આપણે કેનલ દ્વારા જે વાત કરવામાં આવી હતી, મેં આખા રાજ્યપાલને દસપાની ફરિયાદ કરી છે, એમાં ક્યાંય 15 લાખ નો લેખ નથી. તમે એક તો રકમ ખોટી બોલો છો. 10 લાખની ઉપર વાત આજ સુધી મેં ક્યાંય કરી નથી. સાહેબ શ્રી, 15 લાખ રૂપિયા ચાલતા એમાં 13 લાખ રૂપિયાની છેલ્લે વાત તો વાંચવામાં આવી હતી, છતાં પણ તમે 40 લાખ રૂપિયા ઓફર કરવામાં આવી. પરમ દિવસ જ તમારા વકીલનો મારી પર મેસેજ આવેલો કે ભાઈ N કે S કે A B શું છે. મેં કીધું માત્ર B વિશે હું જાણું છું, ભૂપેન્દ્રસિંહનો B, N અને S હું જાણતો નથી. એ જ પ્રશ્ન આજે તમે લાવ્યા છો. બોલી રહ્યા છો, પરંતુ બીજા મિત્ર જે તમારી સાથે જે પૈસાની ચાલતી હતી, જ્યાં ઉપર મોકલાવવામાં આવતા હતા, એમનું નામ તો બોલવામાં નથી આવ્યું તમારા દ્વારા. કયા મેં જેટલા માણસો અધિકારીઓ છે, એક અધિકારીઓના નામ રાજ્યપાલની ફરિયાદમાં પોલીસમાં આપ્યા છે. નંબર 2, જે કઈ જવાબદાર છે બધા જ નામો બોલ્યો છે. એક પણ વ્યક્તિનું નામ છુપાયું નથી, કારણ કે મારી પાસે 100% સત્ય છે ભાઈ. એક પણ ફરિયાદી પુરાવો સાક્ષી પોલીસ પાસે મારી વિરુદ્ધ યુવાનોના ભવિષ્ય સાથે જે રાજ રમત રમવી, એ કઈ રીતે તમે સત્યની વાત કરો? હાર્દિકભાઈ, પરીક્ષા કોને લીધી? તેઓની ડિપાર્ટમેન્ટે. શા માટે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેતું હતું. નંબર 2, 1500 લેવાના હતા તો 7500 ની મેરિટ શા બતાવ્યું? નંબર 3, વિદ્યાર્થીની સામે માર્ક કેમ મૂકવામાં આવ્યા? નંબર 4, આવું તો સંધ્યાબેન અને અશ્વિનભાઈએ કીધું કે આવા તો 1000 ખોટા લેવાના હતા. 1000 ગુણ્યા 10. તમારી જે વાત છે હું બધી વાત સમજુ છું. મારી લડાઈ તમારી સાથે નહીં, અમે સરકાર સાથેની લડાઈ છે. પરંતુ અમે એવું કહીએ છીએ કે તમે જે ખુલાસા કર્યા તો ફક્ત ભૂપેન્દ્રસિંહજીના જ કેમ કરી રહ્યા છો? ખુલાસા કેમ ન કર્યા? હું એની વાત કરું છું. તમે સાચા છો એ વસ્તુ અલગ છે, એ વસ્તુ અલગ છે. પણ આ 3 વસ્તુ પાટણ છે. ક્યાં ગયા? મહર્ષિ વિદ્યાલય, પાલડીની સ્કૂલ, PCA BBA કોલેજ અને ઉસ્માનપુરાની કોલેજ અને સૌર ઉર્જાના પ્રોજેક્ટ લે છે. એમને પૈસા પંકજબેન આપ્યા. પોલીસ ફરિયાદમાં નામ નથી આવ્યું. પંકજભાઈ આનંદીબેન આપ્યા. આટલી વાત અશ્વિનભાઈ, BK પટેલ અને સંધ્યાબેને કીધેલી. એક પણ નામને છુપાઈ નથી ભાઈ. અને ભૂપેન્દ્રસિંહનું બિલ લખવાનું કોણે કીધું? એમના રાજ્ય કક્ષાના મિનિસ્ટર જયંતિભાઈ કાવડિયાના ઓફિશિયલી BK પટેલે કીધું છે. અને આમાં 4 આરોપીઓ હતા, જેમ કે સંધ્યાબેન હતા, એમની ધરપકડ ના થઈ, આગોતરા જામીન મળ્યા. વિનુભાઈ જાડેજાની ના થઈ. પછી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદલાલ પટેલની ધરપકડ ના થઈ. તો આ લોકો અને વિલાસી દેસાઈ, તો આ 4 આરોપીઓ હતા. અને બાકીના 4 નામ જેમ કે અશ્વિનભાઈ, નીતિનભાઈ અને એની ઉપરના પંકજભાઈ, આનંદીબેન કે ભૂપેન્દ્રસિંહ કે જયંતિભાઈ, આમના નામ આરોપી તરીકે નથી લીધા. બધું જ મેં રાજ્યપાલની ફરિયાદમાં લખ્યું છે.
એક પણ માણસ છુપાયો નથી. અને બીજું કે તમે એનું ક્યારેય મળ્યા નથી. મારો મેસેજ, મારું કોલ રેકોર્ડિંગ કોની હાજરીમાં મળ્યા એ તમારે પુરવાર કરવું પડે ભાઈ. એટલે મહેરબાની કરીને હાર્દિકભાઈ, હું તમારો વિરોધી નથી. હું ભલે ગુજરાત રાઠોડ રાજપૂત સમાજનો પ્રમુખ છું, પણ તમે આવી વાત તમારા વકીલે મને એનાની હત્યા કરી મેસેજ મોકલે છે, એ પણ વીટીવીને બતાવી. કોઈની વાતમાં ન હોય. તમે લીડરશીપ કરો, પાટીદાર સમાજનું આંદોલન કરો, અનામત કરો, સામાજિક જાગૃતિ લાવો, પણ જે કેસમાં તમને ખબર જ નથી કે આ તલાટી કાંડ શું છે કે વ્યાપક કાંડ શું. ભાઈ, હું 25 વર્ષથી ગવર્મેન્ટમાં છું, ટ્રેનિંગ આલું છું. મને તો આપના ન્યૂઝમાં ફક્ત મેં ન્યૂઝ વાંચેલા ને ડાયરેક્ટ કોર્ટમાં આ બાબતે ખુલાસો આપ્યો હતો કે ચંપાવતજી ફક્ત 25% સાચું બોલે છે, 75% ખુલાસો નથી કરી રહ્યા. અને એ બાબતે મેં ખુલાસો કર્યો, જો આપ સત્ય હોય, જો તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે સાચી હકીકત રજૂ કરી શક્યા હોય તો પછી તમારે નીતિનભાઈ, આનંદીબેન અને શંકરભાઈ વિશે કરવું જોઈએ. જે પ્રમાણે તમે કહ્યું કે ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધારે લેવામાં આયોજન કરવામાં આવ્યું, 100% આપે એ વખતે પણ મને કહ્યું નોકરી કરે છે એ બનાસ ડેરીમાં, બનાસ બેંકમાં, ગવર્મેન્ટમાં. એવું બોલ્યો છું ભાઈ કે 2% ચૌધરીઓ સેટિંગ કરે છે, 98% અન્યાય થયો. ગુજરાતની 1.4% ચૌધરીની વસ્તી છે. અમારા સાબરકાંઠામાંથી 200 ને નોકરી નથી મળી, તો બનાસકાંઠા જિલ્લાના 20,000 કેવી રીતે મળી? પણ હું કોઈ વ્યક્તિનું નામ ન દઈ શકું ભાઈ. આમ તો હરિભાઈ ચૌધરી મિનિસ્ટર ને શંકરભાઈ ચૌધરી મિનિસ્ટર છે. હવે આમાં કોણ સંકળાયેલું છે? નીતિનભાઈનું નામ હું કેવી રીતે દઈ શકું? એમના વિશે મને કઈ ખબર જ નથી. શંકરભાઈ ચૌધરીના 2% લોકો સેટિંગ કરીને 20 થી 25,000 એક જ જિલ્લાના નોકરી લાગે, જે મને ખબર છે, હું બોલું. એટલે મને ખોટું પરણે ના બોલાવડાવો ભાઈ. તમે જાણતા હો તો તમે વીટીવી નો કહો, પણ ચંપાવત સાહેબના નામે કોઈ સ્ટેટમેન્ટ ના આપશો, કારણ કે 13 લાખ કે 15 લાખની ક્યાંય વાત જ નથી. મેં સ્પષ્ટ લેટર 10 પાનાનો આપી દીધો છે અને ફરિયાદ પણ કરી છે. અને આ બધો જ લેટર હું ડીજીપી થી માંડીને, આઈજીપી થી માંડીને, હું ડીએસપી અને ડીવાયએસપી અને એન્ટી કરપ્શન બ્યુરો બધે જ રૂબરૂ જઈ આવ્યો છું ભાઈ. એટલે હાર્દિકભાઈ, પ્લીઝ તમે તલાટી કાંડમાં પડશો નહીં. ના જાણતા હોય એમાં કોઈના હાથા બનશો નહીં, કારણ કે પટેલ સમાજ, ચૌધરી સમાજ બધા યુવાનો મારા મિત્રો છે. 2% ખોટું કરતા હોય તો કરે. 98% ચૌધરી અને 98% પાટીદારોની સાથે હું છું ભાઈ. હું તો ટ્રેનર છું. હું ગુજરાતના યુવાનોનું હિત ન થાય એના માટે આ કાંડ બહાર લાવ્યો છું. હાર્દિકભાઈ, પ્લીઝ આમાં મારા નામે કઈ જ સ્ટેટમેન્ટ ના આપશો. 25% સાચું કે 75% સાચું, ભાઈ તમે કઈ જ્યોતિષી છો? હું જે બોલું છું એ તથ્ય અને સત્યના આધારે બોલું છું. મારી સાથે 100 થી વધુ પુરાવા છે. કલ્યાણસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર. વીટીવી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હાર્દિકનો ફોન અત્યારે કપાઈ ગયો છે, હાર્દિક સાથે સંપર્ક કપાઈ ગયો છે. એક વાત એ સામે આવી છે કે એક તરફ હાર્દિક પટેલ કહી રહ્યા છે કે ગાંધીનગરની ફુલવાડી પાસે કેનાલ પાસે એક મિત્ર દ્વારા કલ્યાણસિંહ ચંપાવત સાથે તેઓએ મુલાકાત કરી છે. સ્થળ પરફેક્ટ કહી રહ્યા છે. અને હાર્દિક એમ પણ જણાવી રહ્યા છે કે આ મિત્ર પાસે પણ તેઓ ખુલાસો માંગશે અને મિત્રને પણ જો જરૂર પડશે તો વચ્ચે લાવશે અને તેઓ પણ આ વાતની પુષ્ટિ કરશે કે હા, તેઓ કલ્યાણસિંહ ચંપાવતને મળ્યા છે. તો બીજી તરફ કલ્યાણસિંહ ચંપાવત આ સમગ્ર વાતને નકારી રહ્યા છે. તેઓનું કહેવું છે કે હાર્દિક સાથે તેઓની ક્યારે મુલાકાત થઈ જ નથી. અને જ્યાં સુધી વાત છે નીતિનભાઈ પટેલની, આનંદીબહેન પટેલની કે પછી શંકર ચૌધરીની, તો આ 3 નામોના ઉલ્લેખ મેં ક્યારેય નથી કર્યા. હા, તેમને ફક્ત આ તમામ તલાટી કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર આક્ષેપો કર્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.